આપ સૌ પણ યાત્રામાં પધારો એવી ખાસ વિનંતી સાથે હું માનની અમિતભાઈ ચાવડાને વિનંતી કરીશ કે આપને સંબોધન કરે. આજની પ્રેસ વાર્તામાં આપણી વચ્ચે ઉપસ્થિત પ્રદેશ કોંગ્રેસ. તો મોટા સમાચાર આવી રહ્યા છે. અમરીશ ડેરને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તો હાલ શક્તિસિંહ થોડી વાર પહેલા જ સંબોધન કરી રહ્યા હતા, અમિત ચાવડા હવે સંબોધન કરી રહ્યા છે, પરંતુ હાલ અમરીશ ડેર કોંગ્રેસમાંથી સસ્પેન્ડ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. જે રીતે આખરે સી.આર. પાટીલ અમરીશ ડેરના નિવાસ સ્થાને મિટિંગ થઈ અને ત્યારબાદ આ સીધો નિર્ણય આવ્યો છે. પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર તેમને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયા છે અને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા હોવાની વિગતો મળી રહી છે. પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે અને 6 વર્ષ માટે તેમને સસ્પેન્ડ કરાયા છે. આપને ખ્યાલ છે તે મુજબ અમરીશ ડેર આજે કેસરિયા કરે તેવી શક્યતા હતી અને એવે તબક્કે આજે સાયન્સ સિટી અમરીશ ડેરના નિવાસસ્થાને સી.આર. પાટીલની મુલાકાત બાદ આ સસ્પેન્શન આવ્યું છે અને કોંગ્રેસમાંથી અમરીશ ડેરને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવાયા છે. આજની આ સૌથી મોટી રાજકીય હલચલ, જ્યાં પહેલેથી જ એવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી હતી કે અમરીશ ડેર ગમે તે ઘડીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપશે અને કેસરિયા કરી લેશે, પરંતુ એ પહેલાં જ કોંગ્રેસે આ નિર્ણય કર્યો છે અને કોંગ્રેસની શિસ્ત સમિતિએ અમરીશ ડેરને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરી દીધા છે અને 6 વર્ષ માટે આ સસ્પેન્ડ કર્યા હોવાની વિગતો મળી રહી છે. તો અમરીશ ડેર કે જે આખરે આહિર સમાજનો એક મોટો ચહેરો છે અને કોંગ્રેસનો એક મજબૂત યુવા ચહેરો, પરંતુ હાલ તેઓ ભાજપમાં જોડાવાની જે શક્યતાઓ પ્રબળ બની અને જે ગતિવિધિઓ ચાલી રહી છે તેને લઈને આ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે અને કોંગ્રેસની શિસ્ત સમિતિએ અમરીશ ડેરને 6 વર્ષ માટે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. તો પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર કોંગ્રેસમાંથી સસ્પેન્ડ થઈ ચૂક્યા છે અને જે અટકળો હતી કે આખરે તેઓ ગમે ત્યારે કોંગ્રેસમાંથી રાજીનામું આપશે, પણ એ પહેલાં જ કોંગ્રેસની શિસ્ત સમિતિએ આ નિર્ણય લીધો છે અને અમરીશ ડેર સામે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવાનો આક્ષેપ લગાવાયો અને તેમને સસ્પેન્ડ કરી દેવાયા છે. કોંગ્રેસની શિસ્ત સમિતિએ આ નિર્ણય લીધો અને ડેરને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર કે જે આખરે ભાજપમાં જોડાઈ જશે, કોંગ્રેસમાંથી રાજીનામું આપશે તેવી આ જે ગતિવિધિઓ ચાલી રહી હતી, એમાં આખરે અમદાવાદના સાયન્સ સિટી ખાતે આજે તેમના નિવાસસ્થાને અગ્રણી આહિર સમાજના નેતાઓ સાથે સી.આર. પાટીલની મુલાકાત થઈ અને ત્યારબાદ આ સમગ્ર મામલો સ્પષ્ટ થવા લાગ્યો કે હવે અમરીશ ડેર કોંગ્રેસને રામ રામ કરી દેશે અને ભાજપમાં જોડાઈ જશે અને સાથે જ કોંગ્રેસની શિસ્ત સમિતિ પણ એક્ટિવ બની અને તેમણે અમરીશ ડેરને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. આપણે ખ્યાલ છે તે મુજબ આખરે સૌરાષ્ટ્રનો એક મહત્વપૂર્ણ ચહેરો છે અમરીશ ડેર અને તેમના જવાથી કોંગ્રેસને ફટકો પડશે તે વાત નિર્વિવાદ છે, પરંતુ હાલ આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા કિંજલ. આખરે નક્કી તો હતું જ કે આખરે અમરીશ ડેર ગમે ત્યારે કોંગ્રેસને રામ રામ કહેશે, રાજીનામું આપશે, પણ એ